જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે માણસ બધાની સામે હસતો હોય છે, પરંતુ અંદરથી તૂટી રહ્યો હોય છે. આંખોમાં આંસુ હોય છે, છતાં કોઈને કહી શકતો નથી કે કેટલું દુઃખ છે. પોતાના જ લોકો પાસેથી મળેલી ઠોકર સૌથી વધારે દુઃખ આપે છે, કારણ કે અજાણ્યા માણસની વાત દિલને એટલી નથી લાગતી જેટલી પોતાના માણસની એક વાત આખી રાત ઊંઘવા દેતી નથી. જો આજે તમારા જીવનમાં પણ કોઈ એવી મુશ્કેલી છે, કોઈ સંબંધની ચિંતા છે, મનમાં સતત વિચાર ચાલે છે, મહેનત છતાં સફળતા નથી મળતી, અથવા તમને લાગે છે કે હવે આગળ શું કરવું તે સમજાતું નથી, તો આ વાતો અંત સુધી સાંભળજો. કદાચ આજે તે દુઃખ તમને અંત જેવું લાગે છે, એ જ તમારા જીવનની નવી શરૂઆત બની શકે છે. શ્રી કૃષ્ણના ઉપદેશનો એક ઊંડો અર્થ એવો છે કે મુશ્કેલી કોઈ એક માણસના જીવનમાં નથી આવતી. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ યુદ્ધ લડી રહ્યો હોય છે. ફરક માત્ર એટલો જ છે કે આપણે બીજાની બહારની જિંદગી જોઈએ છીએ અને પોતાની અંદરની પરેશાનીઓ અનુભવીએ છીએ. એટલા માટે આપણને પોતાની સમસ્યા સૌથી મોટી લાગે છે, પરંતુ જીવનની સાચી કસોટી સમસ્યા આવવામાં નથી, સમસ્યા સામે આપણું મન કેવી રીતે ઊભું છે તેમાં છે. માણસનું સાચું વ્યક્તિત્વ સુખના દિવસોમાં નહીં, પરંતુ જ્યારે પોતાના જ લોકો તેને નિરાશ કરે ત્યારે બહાર આવે છે. મુશ્કેલી માણસને તોડવા માટે જ આવે એવું નથી, ઘણી વખત તે માણસની અંદર છુપાયેલી શક્તિ બહાર લાવવા આવે છે. જો કોઈ વ્યક્તિ તમારી પાસે મદદ માગે અને તમારી ક્ષમતા હોય તો શક્ય હોય ત્યાં સુધી તેની મદદ કરજો, કારણ કે જીવનમાં આપણને મળેલી દરેક વસ્તુ માત્ર પોતાની માટે નથી હોતી. કોઈ પાસે પૈસા હોય છે, કોઈ પાસે સમય હોય છે, કોઈ પાસે જ્ઞાન હોય છે, કોઈ પાસે સારા શબ્દો અને કોઈ પાસે માત્ર એક મજબૂત સાથ. ક્યારેક કોઈને આપેલા થોડા રૂપિયા કરતાં તમારા 2 સાંત્વનાના શબ્દો વધારે કિંમતી બની શકે છે. એટલે ભગવાને તમને જે આપ્યું છે તેની કદર કરો અને તેનો થોડો હિસ્સો બીજાના જીવનમાં પ્રકાશ લાવવા માટે ઉપયોગ કરો. આ દુનિયામાં સંબંધો પણ સમય સાથે બદલાતા જોવા મળે છે. જ્યારે કોઈની જરૂર હોય ત્યારે વાત કરવાની રીત ખૂબ મીઠી થઈ જાય છે, અને જ્યારે જરૂર પૂરી થઈ જાય પછી એ જ વ્યક્તિ અજાણ્યા જેવી વર્તણૂક કરી શકે છે. તેથી દરેક વ્યક્તિ પાસેથી એકસરખી અપેક્ષા રાખવી નહીં. સંબંધ રાખો, પ્રેમ રાખો, પરંતુ તમારી અંદરની શાંતિ કોઈના બદલાતા વર્તનના હાથમાં સોંપી ન દો, કારણ કે માણસની વાતો બદલાઈ શકે છે, પરિસ્થિતિ બદલાઈ શકે છે, અને ક્યારેક તો આખો સંબંધ પણ બદલાઈ જાય છે. ઘણી વખત આપણા હૃદયમાં એટલું બધું ભરાયેલું હોય છે કે રડવું આવે તો પણ રડી શકતા નથી, અને બોલવું હોય છે પણ શબ્દો મળતા નથી. આવી સ્થિતિમાં યાદ રાખજો કે દરેક દુઃખનો જવાબ તરત મળતો નથી. કેટલીક પીડાને સમયની જરૂર પડે છે. જે વાત આજે અસહ્ય લાગે છે તે જ વાત થોડા વર્ષો પછી તમને જીવનનો સૌથી મોટો પાઠ લાગશે. તેથી દુઃખ આવે ત્યારે પોતાને નબળા ન સમજશો. આંખોમાં આંસુ આવે તો આવવા દો, પરંતુ આશા છોડશો નહીં. માણસની ઓળખ 2 પરિસ્થિતિમાં થાય છે. જ્યારે તેની પાસે કંઈ ન હોય ત્યારે તે કેટલો ધીરજવાળો રહે છે, અને જ્યારે તેની પાસે બધું જ આવી જાય ત્યારે તે બીજાઓ સાથે કેવો વ્યવહાર કરે છે. ગરીબીમાં સારા રહેવું પણ એક ગુણ છે, પરંતુ સફળ થયા પછી પણ નમ્ર રહેવું તે વધારે મોટો ગુણ છે. કારણ કે પૈસા માણસને મોટો બનાવી શકે છે, પરંતુ સંસ્કાર જ તેને માનવીય બનાવે છે. સંબંધો સાચવવા માટે ઘણી વખત પોતાની ખુશીમાંથી થોડું છોડવું પડે છે. દરેક વાતમાં હું સાચો અને સામેનો ખોટો એવી માનસિકતા રાખશો તો કોઈ સંબંધ લાંબો નહીં ચાલે. જ્યાં પ્રેમ હોય ત્યાં ક્યારેક માફી જરૂરી બને છે, ક્યાંક સમજ જરૂરી બને છે, અને ક્યાંક ચૂપ રહેવું પણ જરૂરી બને છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે જ્યાં સતત અપમાન મળે ત્યાં જબરજસ્તી રહેવું. જ્યાં તમારી કદર જ નથી ત્યાં પોતાને સાબિત કરતા રહેવા કરતાં શાંતિથી દૂર થઈ જવું વધારે સારું છે. જીવનનું એક સત્ય એ પણ છે કે ચહેરો ઘણી વખત ખોટું બોલી શકે છે, શબ્દો પણ ખોટા હોઈ શકે છે, પરંતુ આંખોમાં છુપાયેલી લાગણી ઘણીવાર સાચી વાત થઈ જાય છે. તેથી માત્ર કોઈ શું કહે છે તેના આધારે માણસને ઓળખશો નહીં, તેના વર્તનને જુઓ. મુશ્કેલીના સમયમાં તે તમારી સાથે કેવી રીતે ઊભો રહે છે તે જુઓ. સુખમાં તો ઘણા લોકો સાથ આપે છે, પરંતુ દુઃખમાં જે હાથ પકડીને ઊભો રહે એ જ સાચો સંબંધ છે. તમારી જિંદગીમાં અંધકાર છે તો આખો સમય અંધકારને દૂર કરવાની ચિંતા ન કરો. તમારા હાથમાં જે નાનો દીવો છે તેને પ્રગટાવો. બીજાની ભૂલો ગણવામાં સમય બગાડવાને બદલે પોતાની અંદર સુધારો લાવો.
બીજાને નીચે ખેંચવાથી તમે ઊંચા નહીં બનો. પોતાની ક્ષમતા વધારશો ત્યારે જ તમારી ઊંચાઈ વધશે. એક વૃક્ષને માત્ર ડાળી પકડવાથી તેનું જીવન સમાપ્ત થતું નથી. તેની મૂળિયા સુધી નુકસાન પહોંચે ત્યારે તે ધીમે ધીમે સુકાઈ જાય છે. માણસની જિંદગી પણ આવી જ છે. બહારની મુશ્કેલી ઘણી વખત માણસને હરાવતી નથી. આપણી ખોટી વિચારસરણી, અહંકાર, ક્રોધ અને ખોટી આદતો આપણને અંદરથી નબળા બનાવે છે. તેથી પરિસ્થિતિ બદલવાની સાથે વિચારો બદલવા પણ જરૂરી છે. એકવાર કોઈ વ્યક્તિ પરથી વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી જાય પછી તે કેટલાય વચનો આપે, કેટલી શપથો લે, દિલ પહેલાંની જેમ વિશ્વાસ કરતું નથી. એટલે વિશ્વાસ મેળવવામાં વર્ષો લાગે છે, પરંતુ ગુમાવવામાં એક ક્ષણ પૂરતી હોય છે. તમે કોઈના વિશ્વાસને તોડશો નહીં, અને જો કોઈએ તમારો વિશ્વાસ તોડ્યો હોય તો તેના કારણે આખી દુનિયા પર શંકા કરવાનું શરૂ ન કરશો. એક વ્યક્તિનો દગો તમારા સારા સ્વભાવને નષ્ટ ન કરે. સવારમાં આંખો ખુલે અને જીવનમાં કંઈક સારું કરવાની ઉત્સુકતા જ ન રહે તો થોભીને પોતાને પૂછજો કે હું ખરેખર જીવી રહ્યો છું કે માત્ર દિવસો પસાર કરી રહ્યો છું. જીવનનો અર્થ માત્ર પૈસા કમાવવા, ઘર બનાવવું અને જવાબદારીઓ પૂરી કરવી નથી. જીવનમાં કોઈક હેતુ હોવો જોઈએ, કોઈ એવું કામ હોવું જોઈએ જે તમને અંદરથી જીવંત રાખે. નાનું લક્ષ્ય હોય તો પણ ચાલે, પરંતુ એવું કંઈક હોવું જોઈએ જેના માટે તમે દરરોજ ઉઠવા માંગો. ઘણા સંબંધો પ્રેમથી નહીં પરંતુ જરૂરિયાતથી ચાલતા હોય છે. જ્યાં જરૂર હોય ત્યાં મીઠી વાતો થાય છે અને જરૂર પૂરી થતાં અંતર આવી જાય છે. તેથી સંબંધમાં પ્રેમ છે કે માત્ર સ્વાર્થ છે તે સમજવા માટે શબ્દો કરતાં સમય જુઓ. જે માણસ તમારી પાસે કોઈ કામ વગર પણ વાત કરે છે, તમારી સ્થિતિ પૂછે છે અને તમારી મુશ્કેલીઓમાં તમારી બાજુએ રહે છે, તેની કદર કરજો. આજના સમયમાં દરેક વ્યક્તિને પોતાના જીવનમાં વધુ સારું જોઈએ છે, પરંતુ વધુ સારાની શોધમાં ઘણી વખત આપણે જે સારું છે તેની કિંમત જ ભૂલી જઈએ છીએ. માણસને લાગે છે કે આવતીકાલ વધુ સુંદર હશે, પછી સમજાય છે કે જે દિવસો પસાર થઈ ગયા હતા તેમાં પણ કેટલું સુખ છુપાયેલું હતું. તેથી આવતીકાલ માટે મહેનત કરો, પરંતુ આજનો દિવસ જીવવાનું ભૂલશો નહીં. પૈસા અને સુંદરતા બંને કાયમી નથી. સંપત્તિ એક પરિસ્થિતિમાં વધી શકે છે અને બીજી પરિસ્થિતિમાં ઘટી શકે છે. શરીરની સુંદરતા પણ સમય સાથે બદલાય છે. તેથી જે વસ્તુઓ નાશવંત છે તેના પર અહંકાર કરવો સમજદારી નથી. માણસ પાસે અંતે તેના કર્મ, સંસ્કાર અને લોકોના હૃદયમાં છોડી ગયેલી છાપ જ રહે છે. બીજાની વાતો વધારે સાંભળતા રહેશો તો તમારું મન સતત હલતું રહેશે. કોઈ કહેશે તમે ખોટા છો, કોઈ કહેશે તમે બહુ સારા છો, કોઈ કહેશે તમે કંઈ કરી શકતા નથી અને કોઈ તમારી સફળતાથી પણ ખુશ નહીં થાય. જો દરેક અવાજને દિલમાં સ્થાન આપશો તો તમારી પોતાની અંદરનો અવાજ દબાઈ જશે. તેથી યોગ્ય નિર્ણય માટે દરેકની મંજૂરીની રાહ ન જુઓ. વિચાર કરો, પ્રાર્થના કરો અને પછી યોગ્ય લાગે તે રસ્તો આગળ વધો. વિશ્વાસ અને આશા સમસ્યાને નથી બનાવતા, પરંતુ માણસને સમસ્યા સામે મોટો બનાવે છે. જ્યારે તમને લાગે કે રસ્તો બંધ છે ત્યારે પણ વિશ્વાસ રાખો કે કોઈ બીજો રસ્તો હશે. ક્યારેક ભગવાન આપણને એ રસ્તા પર નથી લઈ જતા જે આપણે પસંદ કર્યો હોય, કારણ કે તેમની પાસે આપણા માટે એવી દિશા હોય છે જે આપણે હજી જોઈ શકતા નથી. જીવનની સૌથી સુંદર ક્ષણોમાંથી કેટલીક એવી હોય છે જ્યારે આપણે પોતાની ખુશીમાંથી થોડો સમય કાઢીને કોઈ બીજાને ખુશ કરીએ છીએ. કોઈ ભૂખ્યા માણસને ભોજન આપવું, દુઃખી વ્યક્તિને સાંભળવું, મુશ્કેલીમાં પડેલા માણસની બાજુમાં બેસવું, માતા પિતાને સમય આપવો કે કોઈ નિરાશ વ્યક્તિને ફરી હિંમત આપવી, આ બધું પણ જીવનની મોટી કમાણી છે. કોઈ તમને મુશ્કેલીમાં સલાહ માગે ત્યારે માત્ર સલાહ આપીને દૂર ન થઈ જશો. શક્ય હોય તો તેને સાથ પણ આપજો, કારણ કે સલાહ ક્યારેક ખોટી સાબિત થઈ શકે છે, પરંતુ મુશ્કેલીમાં આપેલો સાચો સાથ માણસને અંદરથી મજબૂત બનાવે છે. દરેક સમસ્યાનો ઉકેલ આપણી પાસે ન હોય તો પણ કોઈની સાથે ઊભા રહેવાની ક્ષમતા તો હોય જ છે. જો જીવનમાં શાંતિ જોઈએ છીએ તો લોકો શું કહે છે તેને દિલમાં રાખવાની આદત ધીમે ધીમે છોડવી પડશે. દુનિયા ક્યારેક સંપૂર્ણપણે ખુશ થવાની નથી. તમે સારું કરશો તો પણ કોઈ બોલશે અને ખોટું કરશો તો પણ કોઈ બોલશે. તેથી લોકોની વાતો કરતાં તમારા અંતરાત્માની વાત સાંભળજો. તમારો રસ્તો સાચો હોય અને તમારી નિયત સ્વચ્છ હોય તો ધીમે ચાલો, પરંતુ અટકશો નહીં. જે વ્યક્તિ પાસે શક્તિ ઓછી હોવા છતાં હાર માનતો નથી તેને હરાવવી મુશ્કેલ છે, કારણ કે જીત પહેલાં મનમાં શાંત છે અને હાર પણ પહેલાં મનમાં શાંત થાય છે.
શરીર થાકી શકે છે, પરંતુ પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે. લોકો સાથે છોડી શકે, પરંતુ જો મન કહે કે હજુ એક પ્રયાસ બાકી છે, તો માણસ ફરી ઊભો થઈ શકે છે. સંબંધોની કદર સમયસર કરવી જરૂરી છે. સુકાઈ ગયેલા વૃક્ષને પછીથી કેટલુંય પાણી આપો, તે તરત લીલું નહીં બને. તેવી જ રીતે કોઈ સંબંધને વર્ષો સુધી અવગણ્યા પછી એક દિવસ પ્રેમ બતાવીને બધું પહેલાંની જેમ થઈ જાય, એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. જે લોકો આજે તમારી જિંદગીમાં છે, તેની કદર આજે જ કરો. માતા પિતા, પરિવાર, સાચા મિત્રો અને એવા લોકો જે તમારી મુશ્કેલીમાં તમારી સાથે રહ્યા છે, તેમને સમય આપો. શિક્ષણ માણસને વિચારવાનું શીખવે છે, પરંતુ જીવનનો અનુભવ માણસને સમજવાનું શીખવે છે. દિમાગ તર્ક કરે છે અને હૃદય લાગણી સમજાવે છે. બંને વચ્ચે સંતુલન જરૂરી છે. માત્ર લાગણીથી નિર્ણય લેશો તો નુકસાન થઈ શકે છે, અને માત્ર સ્વાર્થના તર્કથી જીવશો તો સંબંધો ખોવાઈ શકે છે. દરેક અનુભવનો કોઈ અર્થ હોય છે. ભૂલ થઈ હોય તો પોતાને આખી જિંદગી દોષ ન આપો. ભૂલમાંથી શીખો. પડી ગયા હો તો ઊભા થવાનું શીખો. કોઈએ દગો આપ્યો હોય તો આગળથી વિશ્વાસ કરતાં પહેલાં સમજદારી રાખો. જીવનમાં મળેલી દરેક વ્યક્તિ અને દરેક પરિસ્થિતિ આપણને કંઈક શીખવીને જાય છે. અને યાદ રાખજો, ગુસ્સામાં માણસ ઘણી વખત એવા શબ્દો બોલી જાય છે જે પછી પાછા ખેંચી શકાતા નથી, પરંતુ ક્યારેક એ જ ગુસ્સામાં મનની અંદર છુપાયેલી વાત પણ બહાર આવી જાય છે. તેથી ગુસ્સો આવે ત્યારે તરત નિર્ણય ન લો. થોડું મૌન રહો. ઠંડુ પાણી શરીરની ગરમી ઘટાડે છે, તેમ શાંત મન જીવનની ઘણી ગરમી ઓછી કરી શકે છે. તમારી પાછળ વાત કરનાર લોકોની સંખ્યા ગણવાની જરૂર નથી. તમે આગળ વધતા રહો, કારણ કે જે લોકો તમારી સાથે ચાલવા તૈયાર નથી, તેઓને પાછળ છોડીને આગળ વધવું પણ જીવનનો એક ભાગ છે. દરેકને ખુશ રાખવાની જવાબદારી તમારી નથી. તમારી જવાબદારી છે કે તમે સાચા રહો, મહેનત કરો, સંબંધોની કદર કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો. જીવનમાં એવા દિવસો આવશે જ્યારે તમને લાગશે કે કોઈ તમારી સાથે નથી. એ દિવસોમાં પોતાની સાથે રહેવાનું શીખજો. એકાંતને સજા ન બનાવો, તેને આત્મચિંતનનો સમય બનાવો. જ્યારે બહારની દુનિયા શાંત થાય છે, ત્યારે માણસ પોતાની અંદરનો અવાજ સાંભળી શકે છે. કદાચ એ જ અવાજ તમને બતાવશે કે તમે ખરેખર શું ઈચ્છો છો. આજનો દિવસ મુશ્કેલ છે એટલે આવતીકાલ પર મુશ્કેલ રહેશે એવું જરૂરી નથી. જેમ અંધારી રાત પછી સવાર આવે છે, તેમ જીવનમાં મુશ્કેલી પછી રાહતનો સમય પણ આવે છે. તમારું કામ માત્ર એટલું છે કે રાત પૂરી થાય ત્યાં સુધી દીવો બુઝાવા ન દેવો. જો આજે તમે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, તો એક વાત દિલમાં બેસાડી દો. આ સમય તમારું આખું જીવન નથી. આ માત્ર જીવનનો એક અધ્યાય છે. અધ્યાય ખરાબ હોય એટલે આખી વાર્તા ખરાબ નથી થતી. અને જો તમે શ્રી કૃષ્ણના આવા જીવનને સ્પર્શતા વિચારો ગમતા હોય, જો આ વાતોમાં તમને તમારા જીવનની કોઈ સ્થિતિ દેખાતી હોય, તો આ યાત્રામાં અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયોને અંત સુધી સાંભળજો, કારણ કે આગળની વાત કદાચ એ જ પ્રશ્નનો જવાબ આપશે જેનો જવાબ તમે ઘણા સમયથી શોધી રહ્યા છો. ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો, કર્મ કરતા રહો અને પરિણામની ચિંતા ધીમે ધીમે તેમના ચરણોમાં મૂકી દો. કદાચ તમારી જિંદગી બદલવાની શરૂઆત કોઈ મોટા ચમત્કારથી નહીં, પરંતુ તમારા એક નાના અને સાચા નિર્ણયથી થવાની છે. મિત્રો, જીવનમાં એક વાત એવી છે જેને આપણે જેટલી જલ્દી સમજી લઈએ એટલું જ આપણું મન હળવું થવા લાગે છે. દરેક માણસ પોતાના જીવનમાં કોઈ ને કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. કોઈને પૈસાની ચિંતા છે, કોઈને પરિવારની, કોઈને સંબંધોની, કોઈને પોતાના ભવિષ્યને લઈને અંદરથી ડરી રહ્યો છે. બહારથી બધું સામાન્ય દેખાય છે, પરંતુ દરેક હૃદયની અંદર એક એવી વાત હોય છે જે તે દુનિયાથી છુપાવતો હોય છે. શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે મુશ્કેલી આવવી એ જીવનની નિષ્ફળતા નથી, પરંતુ મુશ્કેલી સામે આપણે કેવી રીતે ઊભા રહીએ છીએ એ આપણા વ્યક્તિત્વની સાચી ઓળખ છે. જે માણસ સુખમાં શાંત રહે અને દુઃખમાં પણ ધીરજ ન ગુમાવે, તે જ ખરેખર જીવન જીવવાનું શીખ્યો છે. ઘણી વખત આપણે આપણા દુઃખને દુનિયાનું સૌથી મોટું દુઃખ માનવા લાગીએ છીએ, પરંતુ થોડું મનને શાંત કરીને આસપાસ નજર કરશો તો સમજાશે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ પરીક્ષા આપી રહી છે. કોઈના ચહેરા પર સ્મિત છે એટલે એનું જીવન મુશ્કેલી વિનાનું છે એવું નથી. ઘણા લોકો પોતાની આંખોના આંસુ છુપાવીને પણ બીજાને હસાવવાનું કામ કરે છે. એટલા માટે કોઈના જીવન સાથે પોતાની સરખામણી ન કરવી. તમારો રસ્તો અલગ છે, તમારી પરિસ્થિતિ અલગ છે અને તમારી પરીક્ષા પણ અલગ છે. ભગવાને દરેક વ્યક્તિને અલગ જવાબદારી અને અલગ અનુભવ આપ્યો છે. તેથી બીજાના જીવનને જોઈને પોતાના જીવનને ઓછું ન ગણશો.
જીવનમાં ઘણીવાર સૌથી મોટી ઠોકર અજાણ્યા માણસ પાસેથી નહીં, પરંતુ પોતાના માણસો પાસેથી મળે છે. જેને આપણે સૌથી વધારે માન આપ્યું હોય, ક્યારેક એ જ વ્યક્તિ આપણા વિશ્વાસને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. ત્યારે મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે મેં કોનું શું બગાડ્યું હતું? પરંતુ યાદ રાખજો, દરેક સંબંધો અંત તમારી ભૂલના કારણે જ થાય એવું જરૂરી નથી. કેટલાક લોકો તમારા જીવનમાં માત્ર એક પાઠ બનીને આવે છે. તેઓ તમને શીખવે છે કે કોના પર વિશ્વાસ કરવો, ક્યાં સુધી વિશ્વાસ કરવો અને ક્યારે પોતાના મનને બચાવવા માટે પાછળ હટી જવું. દરેક સંબંધને જીવનભર ખેંચવો જરૂરી નથી. જે સંબંધમાં તમારી આત્મશાંતિ સતત તૂટતી રહે ત્યાં અંતર રાખવું પણ ક્યારેક સમજદારી હોય છે. આપણે ઘણી વખત બીજાને ખુશ રાખવા માટે પોતાની ખુશી ભૂલી જઈએ છીએ. કોઈને દુઃખ ન થાય એ માટે પોતાના મનની વાત દબાવી દઈએ છીએ. પરંતુ સતત પોતાના મનને દબાવતા રહેશો તો એક દિવસ અંદરથી ખાલી થઈ જશો. બીજાની ખુશીમાં ખુશ થવું અને જરૂરિયાતમંદનો હાથ પકડવો ખૂબ સુંદર ગુણ છે. પરંતુ પોતાને સંપૂર્ણ રીતે ભૂલી જવું એ ત્યાગ નહીં, પોતાના જીવન સાથે અન્યાય બની શકે છે. ભગવાને તમને જીવન આપ્યું છે તો તમારી પોતાની જવાબદારી પણ છે. બીજાને પ્રકાશ આપતા પહેલાં પોતાના અંદરના દીવાને પણ પ્રગટ રાખવો જરૂરી છે. માણસની સાચી ઓળખ તેની પાસે કેટલી સંપત્તિ છે તેનાથી થતી નથી. તેની સાચી ઓળખ ત્યારે થાય છે જ્યારે તેની પાસે કશું ન હોય અને છતાં તે પોતાના સ્વભાવને જાળવી રાખે. પૈસા હોય ત્યારે સૌ સાથે સારું વર્તન કરવું સહેલું છે, પરંતુ મુશ્કેલીમાં હોવા છતાં કોઈની સાથે અન્યાય ન કરવો એ સાચી મહાનતા છે. તેવી જ રીતે જ્યારે જીવનમાં બધું મળી જાય ત્યારે પણ ગરીબ, નબળા અને જરૂરિયાતમંદ માણસ સાથે માનપૂર્વક વાત કરવી એ સંસ્કાર છે. સુખ આપણને બતાવે છે કે આપણે કેટલા વિનમ્ર છીએ અને દુઃખ આપણને બતાવે છે કે આપણે કેટલા ધીરજવાન છીએ. મિત્રો, શબ્દો ખૂબ શક્તિશાળી હોય છે. એક કડવો શબ્દ વર્ષો સુધી હૃદયમાં રહી શકે છે અને એક સારો શબ્દ તૂટેલા માણસને ફરી ઊભા કરી શકે છે. એટલે ગુસ્સામાં બોલતા પહેલાં થોડીક ક્ષણ રોકાઈ જજો. ગુસ્સો ઉતરી જાય પછી શબ્દો પાછા ખેંચી શકાતા નથી. ઘણી વખત ગુસ્સામાં આપણે એવી વાત કહીએ છીએ જે ખરેખર આપણા હૃદયની ઈચ્છા હોતી નથી, પરંતુ સામેની વ્યક્તિને એ શબ્દો જ યાદ રહે છે. એટલે બોલતા પહેલાં વિચારજો કે તમારા શબ્દો કોઈના જીવનમાં આશા લાવે છે કે દુઃખ. ક્યારેક માણસ ગુસ્સામાં પોતાના મનની એવી વાત પણ કહી જાય છે જે સામાન્ય સમયે કહી શકતો નથી. એટલા માટે ગુસ્સામાં બોલેલી દરેક વાતને સત્ય માની લેવી યોગ્ય નથી, પરંતુ તેને સંપૂર્ણપણે અવગણવી પણ નહીં. માણસના મનમાં લાંબા સમયથી દબાયેલી લાગણીઓ ક્યારેક ગુસ્સાના રૂપમાં બહાર આવે છે. સંબંધ સાચવવો હોય તો માત્ર કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી કરો. બંનેના મનમાં શું ચાલી રહ્યું છે એ સમજવાનો પ્રયાસ કરો. આ દુનિયામાં સ્વાર્થી લોકો પણ મળશે. કેટલાક લોકો તમારી સાથે તમારા સ્વભાવ માટે નહીં, પરંતુ તમારી સ્થિતિ માટે જોડાયેલા હશે. જ્યાં સુધી તમને તેમની જરૂર છે ત્યાં સુધી તેઓ નજીક રહેશે અને જ્યાં સુધી તમે તેમની જરૂરિયાત પૂરી કરી શકો ત્યાં સુધી તેઓ તમને મહત્ત્વ આપશે. પરંતુ સમય બદલાય ત્યારે સાચા અને ખોટા સંબંધો વચ્ચેનો તફાવત દેખાય છે. એટલા માટે સંબંધોની સંખ્યા કરતાં તેમની સચ્ચાઈને મહત્ત્વ આપો. જીવનમાં 10 ખોટા સંબંધો કરતાં એક સાચો માણસ વધારે કિંમતી છે. જ્યારે કોઈ તમને સતત અવગણે ત્યારે તેની પાછળ દોડતા રહેવાની જરૂર નથી. જે વ્યક્તિ તમારી હાજરીને મહત્ત્વ આપતી નથી તેને તમારી ગેરહાજરીનો અનુભવ થવા દો. આ અહંકાર નથી, આ આત્મસન્માન છે. કોઈને મનાવવા માટે વારંવાર પોતાનું માન ગુમાવશો નહીં. સંબંધમાં પ્રેમ હોવો જોઈએ, પરંતુ પ્રેમ સાથે સ્વાભિમાન પણ હોવું જોઈએ. જે સંબંધમાં એક વ્યક્તિ સતત ઝૂકે અને બીજી વ્યક્તિ સતત પોતાના અહંકારમાં રહે, એવો સંબંધ લાંબા સમય સુધી સુખ આપી શકતો નથી. મુશ્કેલ સમય ખરેખર ખરાબ લાગે છે, પરંતુ ઘણીવાર એ જ સમય આપણને આપણા સાચા લોકોની ઓળખ કરાવે છે. સુખમાં તમારી આસપાસ ભીડ હોય છે, પરંતુ દુઃખમાં કોણ તમારી બાજુમાં ઊભો રહે છે એ જ સાચી પરીક્ષા છે. મુશ્કેલીના દિવસો તમને તોડવા માટે નહીં, તમને ઓળખવા માટે પણ આવે છે. તમે કોના પર વિશ્વાસ કરી શકો છો, કોણ માત્ર વાતોમાં તમારું છે અને કોણ ખરેખર તમારા માટે સમય કાઢે છે, આ બધું મુશ્કેલ સમય બતાવી દે છે. એટલા માટે દુઃખ આવે ત્યારે ભગવાનને દોષ ન આપશો. ક્યારેક મુશ્કેલીમાં છુપાયેલો પાઠ વર્ષો પછી સમજાય છે. જે રસ્તો આજે બંધ લાગે છે, કદાચ એ જ રસ્તો તમને બીજી દિશામાં લઈ જવાનો સંકેત હોય છે. જીવનમાં દરેક બંધ દરવાજો અંત નથી,
કેટલાક દરવાજા આપણને ખોટી જગ્યાએ જવાથી બચાવવા માટે બંધ થાય છે. તેથી જે મળ્યું નથી તેના માટે આખું જીવન રડવાને બદલે જે મળ્યું છે તેનું મૂલ્ય સમજવાનું શીખો. શ્રી કૃષ્ણનો સંદેશ છે કે અંધકાર સાથે લડવામાં આખી શક્તિ ખર્ચવાની જરૂર નથી. તમારા હાથમાં રહેલો નાનો દીવો પ્રગટાવો. દુનિયા શું ખોટું કરી રહી છે તે ગણવામાં સમય બગાડશો નહીં, પરંતુ જીવન કેટલું સારું બનાવી શકાય તે વિચારજો. બીજાને નીચે ખેંચવાથી તમે ઊંચા બનતા નથી. પોતાની ક્ષમતા વધારવાથી તમે ખરેખર ઊંચા બનો છો. કોઈની નિષ્ફળતાની રાહ જોવાને બદલે પોતાની સફળતા માટે મહેનત કરો. જેમ વૃક્ષ માત્ર એક ડાળ કપાઈ જવાથી નષ્ટ થતું નથી ને, પરંતુ તેની જડ નબળી પડે ત્યારે ધીમે ધીમે સુકાઈ જાય છે, તે માણસને પણ બહારની સમસ્યાઓ કરતાં અંદરના ખોટા વિચારો વધારે નબળા બનાવે છે. નકારાત્મક વિચાર, અતિશય ગુસ્સો, ઈર્ષા, અહંકાર અને સતત ફરિયાદ, આ બધું માણસની અંદરની શક્તિને ધીમે ધીમે ખાઈ જાય છે. તેથી પરિસ્થિતિ બદલાય તેની રાહ જોતા પહેલાં પોતાની વિચારસરણી બદલો. જો કોઈ વ્યક્તિ પરનો વિશ્વાસ એકવાર સંપૂર્ણ રીતે તૂટી જાય તો પછી તેના હજારો વચનો પણ પહેલાં જેવી અસર કરતા નથી. વિશ્વાસ કાચ જેવો છે, તૂટ્યા પછી તેને જોડવાનો પ્રયાસ કરી શકાય, પરંતુ તિરાડનું નિશાન રહી જાય છે. એટલે વિશ્વાસ મેળવવામાં વર્ષો લાગે છે અને ગુમાવવામાં માત્ર એક ક્ષણ. પોતાના સંબંધોમાં આ વાત હંમેશા યાદ રાખજો. સત્ય બોલવું મુશ્કેલ હોય તો પણ ખોટું બોલીને સંબંધ બચાવવાનો પ્રયાસ લાંબા સમય સુધી સફળ થતો નથી. જીવનમાં સવાર થાય ત્યારે જો કોઈ હેતુ માટે તમારું મન ઉત્સાહિત ન થાય તો થોડું રોકાઈને પોતાને પૂછજો, હું ખરેખર જીવન જીવી રહ્યો છું કે માત્ર દિવસો પસાર કરી રહ્યો છું? દરેક માણસ પાસે કોઈને કોઈ સ્વપ્ન હોવું જોઈએ. એ સ્વપ્ન બહુ મોટું હોવું જરૂરી નથી. કોઈ પરિવારને સુખી કરવા માંગે, કોઈ પોતાનું ઘર બનાવવા માંગે, કોઈ નવી કળા શીખવા માંગે, કોઈ પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માંગે. જીવનમાં દિશા હોય તો મુશ્કેલ રસ્તો પણ સહન થઈ જાય છે. આજના સમયમાં કેટલાક સંબંધો લાગણીથી નહીં, જરૂરિયાતથી ચાલે છે. માણસની જરૂરિયાત જેટલી વધારે હોય તેનો બોલવાનો સ્વર એટલો જ મીઠો થઈ જાય છે. પરંતુ જરૂરિયાત પૂરી થયા પછી એ જ વ્યક્તિ તમને ઓળખતી પણ નથી. તેથી માત્ર મીઠી વાતોથી કોઈને સારો માણસ ન માની લેતા. માણસનો સ્વભાવ તેના ફાયદા કરતાં તેના વર્તનમાં વધારે દેખાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેને તમારી પાસેથી કોઈ લાભ મળવાનો ન હોય. જો ચહેરો માણસના મનની સંપૂર્ણ સચ્ચાઈ બતાવતો હોય તો દુનિયામાં ઘણા સંબંધો તૂટ્યા જ ન હોત. લોકો શબ્દોથી ઘણું કહી શકે છે, પરંતુ આંખોમાં છુપાયેલી લાગણીઓને લાંબા સમય સુધી છુપાવવી મુશ્કેલ છે. તેમ છતાં કોઈના ચહેરા કે આંખો જોઈને આખો નિર્ણય ન લેવો. માણસને ઓળખવા માટે સમય આપો. સમય જ સૌથી મોટો પરીક્ષક છે. જ્યારે જીવનમાં સારા દિવસોની રાહ જોતા રહીએ છીએ ત્યારે ઘણીવાર આપણને સમજાતું નથી કે જે દિવસને આપણે સામાન્ય માનતા હતા એ જ કદાચ આપણા જીવનના સૌથી સુંદર દિવસો હતા. આજે જે સમય તમારી પાસે છે તે ફરી ક્યારેય પાછો નહીં આવે. બાળપણ પાછું નહીં આવે, જૂના મિત્રો પાછા નહીં આવે અને પરિવાર સાથેના કેટલાક ક્ષણો પણ ફરી નહીં મળે. તેથી ખુશી માટે હંમેશા આવતીકાલની રાહ ન જુઓ. આજના દિવસમાં પણ થોડું સુખ શોધો. પૈસા જરૂરી છે, પરંતુ પૈસા જીવનનો અંતિમ હેતુ નથી. સંપત્તિ એક ક્ષણમાં આવી શકે છે અને એક ક્ષણમાં જઈ પણ શકે છે. સુંદરતા પણ સમય સાથે બદલાય છે. તેથી સંપત્તિ, શરીર અને દેખાવ પર અહંકાર કરવો યોગ્ય નથી. તમારી પાસે જે છે તે ભગવાનની ભેટ સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરો. ધન હોય તો જરૂરિયાતમંદની મદદ કરો, જ્ઞાન હોય તો બીજાને શીખવો અને શક્તિ હોય તો નબળા માણસનો સહારો બનો. બીજાના અભિપ્રાયને વધારે મહત્ત્વ આપશો તો જીવનમાં ક્યારેય શાંતિ નહીં મળે. લોકો આજે તમારી પ્રશંસા કરશે અને કાલે એ જ લોકો તમારી ટીકા કરી શકે છે. જો તમે દરેક વાતને દિલ પર લેશો તો તમારું મન ક્યારેય સ્થિર નહીં રહે. સાચો નિર્ણય લેવા માટે દરેક વ્યક્તિની મંજૂરી જરૂરી નથી. જો તમારો નિર્ણય ન્યાયી છે, તમારી નીતિ સાચી છે અને તમારી અંતરાત્મા શાંત છે તો આગળ વધવાની હિંમત રાખો. વિશ્વાસ અને આશા જીવનના બે એવા આધાર છે જે મુશ્કેલ રસ્તાને સરળ ન બનાવે પરંતુ માણસને રસ્તા પર ચાલવાની શક્તિ આપે છે. જ્યારે આપણને વિશ્વાસ હોય છે કે પરિસ્થિતિ બદલાઈ શકે છે ત્યારે આપણે પ્રયત્ન કરવાનું ચાલુ રાખીએ છીએ અને જ્યારે આશા જીવંત હોય ત્યારે અંધકારમાં પણ પ્રકાશની શક્યતા દેખાય છે. એટલે પરિસ્થિતિ કેટલી પણ ખરાબ હોય, પોતાના મનમાંથી આશા સંપૂર્ણપણે દૂર ન કરશો. જીવન સુંદર ત્યારે બને છે જ્યારે આપણે માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાની ખુશી માટે પણ જીવવાનું શીખીએ છીએ.
કોઈના ચહેરા પર સ્મિત લાવવું, દુઃખી માણસને બે સાંત્વનાના શબ્દો કહેવા, મુશ્કેલીમાં કોઈનો હાથ પકડવો, આ નાની લાગતી બાબતો જીવનને મોટું બનાવે છે. યાદ રાખજો, પૈસાથી ખરીદેલી વસ્તુઓ કદાચ સમય સાથે જૂની થઈ જાય, પરંતુ તમે કોઈના હૃદયમાં જગાવેલી આશા વર્ષો સુધી જીવંત રહી શકે છે. કોઈ માણસ મુશ્કેલીમાં તમારી પાસે સલાહ માંગે ત્યારે માત્ર ઉપદેશ આપીને દૂર ન થઈ જશો. જો શક્ય હોય તો તેની સાથે ઊભા રહો, કારણ કે દરેક સમસ્યાનો ઉકેલ આપણને ખબર હોય એવું જરૂરી નથી, પરંતુ કોઈની બાજુમાં બેસીને તેને એકલતા અનુભવવા ન દેવી એ પણ મોટી મદદ છે. ક્યારેક માણસને ઉકેલ કરતાં વધારે જરૂર હોય છે કોઈ તેને કહે, ચિંતા ન કર, હું તારી સાથે છું. જો જીવનમાં સાચો સુકૂન જોઈએ છે તો લોકો શું કહે છે તેના પર સતત ધ્યાન આપવાનું બંધ કરવું પડશે. દુનિયા બોલતી રહેશે, કોઈ તમને સારો કહેશે, કોઈ ખરાબ, કોઈ તમારી સફળતાથી ખુશ થશે, કોઈ ઈર્ષા કરશે. જો તમે દરેક અવાજને જવાબ આપવા લાગશો તો તમારા પોતાના જીવન માટે સમય જ નહીં બચે. આગળ વધવું એટલે દરેક વાતનો જવાબ આપવો નહીં, પરંતુ જરૂરી વાત સમજીને બાકીની વાતોને પાછળ છોડી દેવી. જે માણસ પાસે શક્તિ ઓછી હોવા છતાં હાર માનતો નથી તેને હરાવવો સહેલો નથી, કારણ કે સાચી શક્તિ શરીરમાં નહીં મનમાં હોય છે. ઘણી વખત સાધનો ઓછા હોય છે, પરિસ્થિતિ વિરુદ્ધ હોય છે અને લોકો સાથ આપતા નથી, છતાં જે વ્યક્તિ પ્રયત્ન ચાલુ રાખે છે તે એક દિવસ પરિણામ બદલી શકે છે. તેથી આજે તમે જ્યાં છો એ અંતિમ સ્થિતિ નથી, સતત પ્રયત્ન તમારી સ્થિતિ બદલી શકે છે. સંબંધોની કદર સમયસર કરવી જોઈએ. કોઈ વૃક્ષ સુકાઈ ગયા પછી તેના મૂળમાં પાણી રેડવાથી તરત હરિયાળી પાછી આવતી નથી. તેવી જ રીતે વર્ષો સુધી અવગણેલા સંબંધને એક દિવસ અચાનક પ્રેમ આપવાથી બધું પહેલાં જેવું થઈ શકતું નથી. માતા પિતા, જીવનસાથી, ભાઈ બહેન, સાચા મિત્રો, જે લોકો તમારા જીવનમાં નિસ્વાર્થ રીતે ઊભા રહ્યા છે તેમની કદર આજે જ કરો. કાલની ખાતરી કોઈ પાસે નથી. શિક્ષણ માણસને વિચારવાનું શીખવે છે, બુદ્ધિ તર્ક કરે છે અને હૃદય લાગણી સમજાવે છે. જીવનમાં બંનેનું સંતુલન જરૂરી છે. માત્ર લાગણીથી નિર્ણય લેશો તો ક્યારેક લોકો તમારો લાભ લઈ શકે છે, અને માત્ર તર્કથી જીવશો તો સંબંધોમાં ઉષ્મા ઘટી શકે છે. તેથી જ્યાં જરૂરી હોય ત્યાં સમજદારી અને જ્યાં જરૂરી હોય ત્યાં કરુણા બંને સાથે રાખો. સત્ય કડવું લાગે છે કારણ કે આપણે ઘણી વખત મીઠું જૂઠ સાથે જીવવાની ટેવ પાડી દીધી છે, પરંતુ સત્યથી ભાગવાથી સમસ્યા દૂર થતી નથી. સત્ય સ્વીકારવાથી જ સુધારાની શરૂઆત થાય છે. તમારી ભૂલ છે તો સ્વીકારો, સંબંધોમાં ખામી છે તો વાત કરો, અને જીવનમાં દિશા ખોટી છે તો માર્ગ બદલો. ભૂલ કરવી અંત નથી, ભૂલમાંથી કશું ન શીખવું એ સાચી હાર છે. તમારા જીવનમાં જે કંઈ બન્યું છે તેમાંથી કોઈ ને કોઈ પાઠ જરૂર છુપાયેલો છે. સફળતા તમને આત્મવિશ્વાસ શીખવે છે અને નિષ્ફળતા તમને વિનમ્રતા. સારા લોકો તમને પ્રેમ શીખવે છે અને ખોટા લોકો તમને સાવચેત રહેવાનું શીખવે છે. એટલે દરેક અનુભવને સાપ ન માનો. ક્યારેક જે ઘટના આજે તમને દુઃખ આપે છે એ જ ભવિષ્યમાં તમારી સૌથી મોટી સમજણ બની શકે છે. જો તમને આ વિચારો તમારા જીવન સાથે જોડાયેલા લાગે છે, જો શ્રી કૃષ્ણના ઉપદેશો તમને અંદરથી વિચારવા માટે મજબૂર કરી રહ્યા છે, તો આ સફરમાં અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો. હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો, પ્રસન્ન રહો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.